દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સાવલી પંથક પર મેઘરાજા મહેરબાન થયા છે. વહેલી પરોઢથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ક્યાંક ધીમી ધારે અવિરત તો ક્યાંક નદી નાળા છલકાવી દે તેવો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે સમગ્ર સાવલીનગર અને આસપાસના ગામોમાં વાતાવરણ ભીનું અને આહલાદક બની ગયું છે. સરસ વાવણી લાયક વરસાદ થતાં જ જગતના તાત એવા ખેડૂતોમાં સારો પાક થવાની આશાઓ અમર થઈ છે અને ખેડૂતો ઉત્સાહભેર ખેતી કામમાં જોતરાયા છે. જો કે વરસાદી ખુશીની સાથે એક ચિંતાજનક ચિત્ર પણ સામે આવ્યું છે. સાવલીનગરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે કાદવ કીચડની સમસ્યા સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ છે. એક તરફ વાવણી લાયક વરસાદથી ખેડૂતો અને પ્રજાજનોમાં આનંદનો માહોલ છે, તો બીજી તરફ હવે જોવાનું એ રહેશે કે પાલિકા અને તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાંથી ગંદકી અને પાણીના નિકાલ માટે કેટલી ઝડપી કામગીરી કરવામાં આવે છે.